બ્લોગ ચાલુ કર્યો છે. તો આજે અમારે વાડીએ જવાનું છે. તો હાલો વાડીએ રસ્તા અમે નીકળી જાશે. તો હાલો વાડીએ. હાલો મિત્રો વાડી જવા અમારે આવ્યા છીએ. આવી ગઈ છે. હવે હાલો વાડીએ પહોંચી. હાલો મિત્રો થોડા આપણે હાલતા જ આવી જઈએ. હવે આપણી વાડી પાસે જ છે. તો વાડી બતાવો. હાલો એટલે જો આપણી વાડી આવી ગઈ છે અહીંયા. ઓગા કરેલા છે. એક આયા છે અને પલપા છે. એટલે આપણે ગામના ઓગા કરેલા છે. જો ડુંગળી સુકાવા મૂકી. તો હવે આપણે ઓલી શાકભાજી તોડવા લાવી. તો હાલો શાકભાજી તોડવા. હાલો મિત્રો જવા આ મગ છે. આ મગ તો અત્યારે થાલા છે. તો અત્યારે પછી સરે અત્યારે ઓલપા થોડી ગમતી શાકભાજી છે. આપણે શાકભાજી તોડી પછી જાવી. હાલો શાકભાજી તોડવા. એટલે આ વાડીઓ કરતી જે વાડીમાં વાડ આવે તો આ ભેંસને ખવડાવવાનું છે. તો આપણે આને પછી લઈ જઈશું. અત્યારે કઈ જરૂરત નથી આની. એટલે છે ને શાકભાજી આવે મિત્રો પાસે જવાની ને એવું. એટલે હાલો આપણે શાકભાજી પાસે જાવી. હાલો આપણે શાકભાજી પાસે પગી ગયા છે. હાલો શાકભાજી પછી છે ને આપણે ઘરે વહી જઈએ. પછી ઘરે જઈ દૂધના બાટલા હશે અમારે. કેમ કે અમારે ભેંસ વહી છે ને દૂધ આપે છે. એટલે અમારે દૂધના બાટલા થોડાક લેશું. પછી ઘરે વહી જઈશું. આપણે નીકળ્યા છીએ. એટલે પછી કોઈ તો મરી આવે છે. ઓલી પાછા હાલો મિત્રો હાલો એમ થઈ ગયો. મિત્રો આ વરસાદી છે. આ બધા મસ્તા છે. કોથમરી તો હજી એવડી થઈ હતી. એ તો કોથમરી ઘણી હતી પણ થઈ નાખી હતી હજી. ઘરે લઈ જવા હતું એવડી થઈ છે. જુઓ અત્યારે આ ડુંગળી છે. એ તો થોડુંક નહન છે ને એ તો તમે શું છે. એટલે થોડાક આગળ હાલવી તો ગાજર આવશે. એટલે હાલો થોડાક આગળ હાલવી. ગાજર થોડાક આવશે. એટલે આપણે ગાજરને જોશું. ગાજર થોડાક ખાઈ લઈશું. એટલે ઘરે લઈ જવાનું છે ગાજર. એટલે તમે ભેંસ તો આવી દીધી પણ દૂધ લેવા નહીં જવાનું. અહીંથી દૂધ આવ્યા કરે. એટલે જો કવડી ડુંગળી થોડી. હાલો આગળ ગાજર આવી જાય છે. એમ તો જો તો એટલે જો અંદર થોડા ગાજર આવી જાય છે. ચાલો અહીંથી આપણે જઈએ. મિત્રો પાસે વગર આવી જાઓ. મિત્રો આ થોડા ગાજર છે. એમાં તમને ટીમ બતાવી દઉં.
આ વિડીયો આપણે આયાત પૂરો કરવી છે તો છે ને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. જય માતાજી.